ફરીથી એકવાર हाँ, श्रीमद् भागवतम स्कंद तीसरा अध्याय 2 भगवान कृष्णનું स्मरण श्लोक संख्या 19 दृष्ट्वा भवद्भिर्ननुराजश्रूये चैदस्य कृष्णं विशतोऽपि सिद्धिः या योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तं विहरं सहेत। अनुवाद शब्दार्थ દ્રષ્ટા જોવાયું છે, ભવદ્વિભઃ આપનાથી, હા બોલાવું છું, દ્રષ્ટા જોવાયું છે, ભવદ્વિભઃ આપનાથી, નનુ ખરેખર, રાજસૂયે મહારાજ યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞની સભામાં, સૂય યજ્ઞની સભામાં, ચૈદસ્ય ચેદીરાજ શિશુપાલની, કૃષ્ણમ કૃષ્ણને, દ્વિસતઃ દ્વેષ કરતો હતો, અપી છતાં પણ, સિદ્ધિ સફળતા, યામ જે, યોગિનઃ યોગીઓ, સંસ્પૃહયંતી ખરેખર ઈચ્છે છે, સમ્યક સારી રીતે, યોગેન યોગથી, કહ કોણ, તત તે ભગવાનનો, વિરહમ વિરહ સહેત સહી શકે છે। અનુવાદ ભગવાન કૃષ્ણનો તિરસ્કાર કરતો હોવા છતાં ચેદીરાજ શિશુપાલે યોગમાં કેવી સફળતા મેળવી તે આપે જાતે જોયું છે। સાચા યોગીઓ પણ ભિન્ન ભિન્ન ક્રિયાઓ દ્વારા ખૂબ રસપૂર્વક આવી સફળતાની અભિલાષા રાખતા હોય છે। એવા ભગવાનનો વિરહ કોણ સહી શકે। ભાવાર્થ મહારાજ યુધિષ્ઠિરની વિરાટ સભામાં ભગવાન કૃષ્ણની અહૈતિક કૃપાના દર્શન થયા। જેણે ભગવાનના ઈર્ષાળુ શત્રુ બનવાનો હંમેશા પ્રયત્ન કર્યો હતો એવા પોતાના શત્રુ ચેદીરાજ પ્રત્યે પણ ભગવાને કૃપા દર્શાવી। ભગવાનના સાચા શત્રુ બનવાનું ચેદીરાજને માટે શક્ય ન હોવાથી તે ભગવાન કૃષ્ણ પ્રત્યે ખૂબ જ કિન્નાખોર હતો। આ બાબતમાં તે કંસ અને જરાસંઘ જેવા બીજા ઘણા અસુર જેવો જ હતો। મહારાજ યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞની જાહેર સભામાં ભગવાન કૃષ્ણનું શિશુપાલે અપમાન કર્યું અને અંતે ભગવાનને તેનો વધ કર્યો। પણ સભામાં ઉપસ્થિત દરેકે એ જોયું કે ચેદીરાજના શરીરમાંથી ઉદ્ભવેલો તેજનો ઝબકારો ભગવાન કૃષ્ણના શરીરમાં વિલીન થઈ ગયો હતો। આનો અર્થ એ થયો કે ચેદીરાજે પૂર્ણ પુરુષોત્તમ સાથે એકતા પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો હતો। જ્ઞાનીઓને યોગીઓ આવી પૂર્ણતા પ્રાપ્ત કરવાની ખૂબ ઈચ્છા રાખતા હોય છે અને આ માટે તેઓ ભિન્ન ભિન્ન પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે। જે લોકો પોતાના સ્વપ્રયત્નથી અથવા માનસિક તર્ક વિતર્કથી અથવા યોગ સિદ્ધિથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે તેમને તે જ લક્ષ્ય પ્રાપ્ત થાય છે। સ્વયં જે પ્રભુ દ્વારા હણાયેલા અસુરોને મળે છે। ભગવાન તેમના શત્રુ પ્રત્યે પણ કૃપાળુ હતા અને ચેદીરાજની સફળતાને સભામાં ઉપસ્થિત સૌએ જોઈ। વિદુરજી પણ ત્યાં ઉપસ્થિત હતા, તેથી ઉદ્ધવજીએ તેમને આ ઘટનાના સંદર્ભની યાદ અપાવે છે। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદ્ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની। નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની। નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। તો આ શ્લોકમાં ઉદ્ધવજી વિદુરજીને જે સંવાદ ચાલે છે એમાં યાદ કરાવે છે કે કેવી રીતે ચેદીરાજ શિશુપાલની મુક્તિ થઈ હતી, જે ભગવાનનો તિરસ્કાર કરતો હતો। તો અહીં
ભગવાન કહે અહીં શ્લોકમાં કહે છે કે સાચા યોગીઓ પણ ભિન્ન ભિન્ન ક્રિયાઓ દ્વારા ખૂબ રસપૂર્વક આવી સફળતાની અભિલાષા રાખતા હોય. કેવી સફળતાની અભિલાષા? કે સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનની જે બ્રહ્મજ્યોતિ છે એમાં મળી જવું. તો યોગીઓ અને જ્ઞાનીઓ હંમેશા એવો પ્રયત્ન કરતા હોય, સ્વપ્રયત્નથી પોતાના તર્ક વિતરથી સ્વપ્રયત્ન. યોગીઓ માટે સ્વપ્રયત્ન શબ્દ છે કે ભાઈ એ લોકો તપશ્ચર્યા કરે છે, ધ્યાનમાં કરોડો વર્ષ લાખો વર્ષ બેસે છે અને ઇન્દ્રિય નિગ્રહ કરે છે. તો આવા યોગીઓ, અને એ લોકો હંમેશા પોતાના બળથી એવું ઈચ્છે છે કે અમને સિદ્ધિ પ્રાપ્ત થાય, પોતાના બળથી. જેવી રીતે રાવણે તપ કર્યું હતું. તો અને જ્ઞાનીઓ તર્ક વિતર્કથી ભગવાનને સમજવાનો પ્રયત્ન કરે છે. તો આ બે બહુ મહત્ત્વની બાબત છે કે પોતાના તર્ક વિતર્કથી, અને અહીં બંને ઉદાહરણમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આ બંને ઉદાહરણમાં જે પણ જ્ઞાની કે યોગી છે એ ભગવાન પર પરાવલંબન રાખવાને બદલે પોતે કોઈ પણ રીતે સ્વપ્રયત્નથી એવું વિચારે છે કે હું ભગવાનને પ્રાપ્ત કરી લઈશ. તો એમની કેવી સ્થિતિ થાય છે કે જેવી રીતે આપણે જોયું કે 3 પ્રકારના સાક્ષાત્કાર હોય છે. એક પરમબ્રહ્મ, બીજું પરમાત્મા રૂપે જે ભગવાન, પરબ્રહ્મ રૂપે જે ભગવાન બધે આખા વિશ્વમાં બધા બ્રહ્માંડમાં રહેલા છે, પરમાત્મા રૂપે દરેક જીવના હૃદયમાં રહેલા છે, બીજો સાક્ષાત્કાર છે. અને ત્રીજો સાક્ષાત્કાર છે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે છે તે. તો આ 3 સાક્ષાત્કારમાં જે પહેલો છે કે બ્રહ્મજ્યોતિ, ભગવાનની બ્રહ્મજ્યોતિ છે, ભગવાનના શરીરમાંથી જે જ્યોત ઉત્પન્ન થાય છે જેનાથી સંપૂર્ણ બ્રહ્માંડ પ્રકાશમાન હોય છે. તો એને જ ભગવાન સમજીને યોગીઓ અને જ્ઞાનીઓની જે સ્થિતિ છે કે બ્રહ્મજ્યોતિમાં વિલીન થાય છે. અને આનું કહેવાય કે સ્પષ્ટ પ્રસંગ બન્યો આ બાબતમાં, જેનાથી આપણે એ વસ્તુ સમજી પણ શકીએ કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરતા હતા એ વખતે બધા મોટા મોટા મહારાજ, જે રાજા મહારાજો આવેલા, અને એ વખતે શિશુપાલને જે ભગવાનનો શત્રુ હતો, એટલે ભગવાનની હંમેશા એનું મન ચિંતન કર્યા કરે ભગવાન વિશે હંમેશા, કે હું કેવી રીતે ભગવાનનું અપમાન કરું. તો એને આ બહુ સરસ મોકો મળી ગયો કે બધા મહારાજા આવેલા હતા, અને એટલે એણે ભગવાનની અપમાનિત વાણી, ભગવાનને અપમાનિત કરતી વાણી બોલવા માંડ્યો. અને ભગવાન એને ઘણીવાર સુધી માફ કરે છે, પણ જ્યારે ખૂબ જ સમજતો નથી અને ખૂબ જ બોલ્યા કરે છે, 100 ગાર્ડ આપે છે એવું કહે છે. તો પછી ભગવાન એમનું સુદર્શન ચક્ર ઉગામે છે અને એનો વધ થાય છે. તો એ વખતે એના હૃદયમાંથી એક પ્રકાશમય જ્યોત નીકળી અને બધાએ જોયું, રાજા મહારાજો બધા જ ભેગા થયેલા, દેવી દેવતાઓએ બધાએ જોયું, અને એ પ્રકાશમય જ્યોત સમાઈ ગઈ ભગવાનના હૃદયમાં. તો આપણે જોઈ શકીએ છીએ કે એ જે ચેદીરાજના શરીરમાંથી ઉદ્ભવેલો તેજનો ઝબકારો ભગવાન કૃષ્ણના શરીરમાં વિલીન થઈ ગયો. આનો અર્થ એ થયો કે ચેદીરાજ પૂર્ણ પુરુષોત્તમ સાથે એકતા પામીને મોક્ષ મળ્યો. તો આવી જે મોક્ષ મળે છે, જે બ્રહ્મજ્યોતિમાં વિલીન થાય છે, તેને આપણે સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. અને મહદઅંશે જ્ઞાની અને યોગીઓને જ્યાં સુધી એ લોકો ભક્તિની પરાકાષ્ઠા સુધી નથી પહોંચતા, તો એ લોકોને આવી જ મુક્તિ મળે છે. તો આવી મુક્તિ કેવી છે કે એમાંથી પાછું પતન થાય છે. બ્રહ્મજ્યોતિની મુક્તિ છે એ સ્થાયી નથી. એમાં જે જીવ જાય છે એ જીવનું ફરીથી આ ભૌતિક બ્રહ્માંડમાં પતન થાય છે. એટલા માટે ભક્તો ખાસ કરીને ભગવાનની સાયુજ્ય મુક્તિની ઈચ્છા નથી રાખતા. ભક્તો હંમેશા ભગવાનનું ચિંતન કરે છે, સેવાભાવ, પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડીને ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે જાણે છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા યોગીઓ અને જ્ઞાનીઓ ભગવાનને અલગ અલગ રીતે જાણવાનો પ્રયત્ન, દાખલા તરીકે યોગીઓ છે તો યોગ, પ્રાણાયામ, આસન દ્વારા આજે કળિયુગમાં લોકોને સમજાવે છે કે શ્વાસોશ્વાસ કરો, આ કરો. તો ભક્તિની બાબત
વિશે વાતો નથી કરતા, ભગવાન કોણ છે એ નથી સમજાવતા. આપણે અષ્ટાંગ યોગની જે 8 પદ્ધતિ છે એમાં એનો મૂળ અર્થ અથવા તો એનો ગૂઢાર્થ એ છે કે શરીરથી ચાલુ કરીને ધીરે ધીરે આત્માના લેવલ સુધી જાય અને જીવ છેલ્લે ભગવાનને પ્રાપ્ત કરે, એવી ભાવના છે અષ્ટાંગ યોગની. અષ્ટાંગ યોગની ભાવના માત્ર યમ નિયમ પ્રાણાયામ સુધી સીમિત નથી, પરંતુ કથાકથિત યોગીઓ ખાલી શરીરની સિદ્ધિ થાય, શરીર સારું બને અને ભગવાનનો પૂરેપૂરો એ લોકો છેદ ઉડાડી દે છે કળિયુગમાં. એટલે એ રીતે યોગીઓની આજની દશા એવી છે. જ્ઞાનીઓ પણ જોઈએ તો વેદોના ઘણા બધા પ્રખંડ લોકો પોતાને અભિમાનથી કહે છે કે મને આટલા બધા ત્રિવેદી ચતુર્વેદી બધા વેદના જાણકાર હવે તો નથી રહ્યા, પણ જે થોડા ઘણા છે તે પણ એ નથી સમજતા કે ભગવદ્ ગીતામાં ભગવાને કહી દીધું છે કે વેદોમાં જાણવાલાયક હું છું. તો પણ ઘણા બધા વેદનું પઠન કરીને પણ એમને ભગવાન કોણ છે એમને પૂછવામાં આવે તો એ અલગ અલગ બાબતની જાણકારીઓ આપે છે. વેદેસ્યો અહમ એવ વેદ્ય, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે વેદોમાં જાણવાલાયક હું છું. તો આ અધૂરું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. પ્રસ્તાવ એ છે કે જ્ઞાની અને યોગી એની અવસ્થામાંથી આગળ વધે અને છેલ્લે ભગવાનનો સાક્ષાત્કાર કરે. જો એ નહીં કરી શકે તો એ તર્ક વિતર્ક અને જે કહેવાય કે શારીરિક યમ નિયમ પ્રાણાયામની જે મહેનત એ શ્રમ એવ હિ કેવલમ, એમાં કંઈ ફાયદો નથી. ઘણીવાર આપણને લાગે કે ભક્તો ફેનાટિક છે, મીન્સ ભક્તો હરે કૃષ્ણ કર્યા કરે છે, આરતી કીર્તન કર્યા કરે છે, પરંતુ ખરેખર કળિયુગ માટે આ યુગ ધર્મ છે કે જેટલું આપણે ભગવાનની સેવામાં આપણું મન લગાડશું, કીર્તન ભગવાનના કીર્તનમાં, સ્મરણમાં, ભગવાનની લીલા વાંચન કરવામાં, તો આપણને અનાયાસે એવી સિદ્ધિ મળે છે કે જે યોગીઓને કરોડો વર્ષ પછી પણ નથી મળતી. એ આશ્ચર્ય મીન્સ એ ભગવાનની પરમ કૃપા છે, એ પરમ કૃપા છે. અને લોકો આ સહજ રીતે લઈને બહુ મોટો મોકો ગુમાવી દે છે કળિયુગમાં. તો આપણે જોઈએ છે કે આ ખૂબ જ સરળ પદ્ધતિ છે, આમાં કોઈ કષ્ટ નથી, આનંદ જ આનંદ છે. પરંતુ લોકોને જેવી રીતે કહેવાય ને કે અઘરી વસ્તુ હોય, શીલ પ્રભુપાદ જ્યારે આ ધરાતલ પર હતા ત્યારે પણ અમુક ડિસાઇપલ્સ બધા વૃંદાવનમાં બધા બાબાજીને એમાં ચાલ્યા ગયેલા કે ભાઈ આ તો હરે કૃષ્ણ કર્યા કરવાનું એક સરખું, ને એમને બધા બાબાજીને એમાં એવું લાગ્યું કે કદાચ ચમત્કાર થશે, યોગીઓમાં વધારે ઇન્ટરેસ્ટ પડી ગયો. તો એ બધાનું પછી છેલ્લે મુક્તિ નથી થતી. આપણે આમાં જોઈ શકીએ છીએ કે સુંદર પ્રસંગ વર્ણ્યો છે કે આપણે અહીં જાણી શકીએ છીએ કે શિશુપાલ છે એક પ્રકારનો એ યોગી ટાઈપ હતો. એ હંમેશા ભગવાનનું સ્મરણ મનમાં કઈ રીતે કરતો હતો કે શત્રુ ભાવે કરતો હતો, તો પણ એની મુક્તિ થઈ. એટલે ભગવાન, બીજો પોઈન્ટ એ છે આમાં કે ભગવાન પોતાના શત્રુઓને પણ મુક્તિ આપે છે. તો પછી ભક્તો જે ભગવાનનો મીન્સ ભગવાન માટે પોતાનું જીવન સમર્પિત કરે છે, ભગવાનને કેવી રીતે આનંદ આવે એના માટે પોતાના દિન રાત પ્રયત્નશીલ રહે છે, તો એમનું તો ભગવાન કેટલું ધ્યાન રાખે. એટલે જો શત્રુને ભગવાન મુક્તિ આપતા હોય તો ભક્તોને તો વાત જ શું કરવી. એટલે એ પણ એક આમાંથી આપણને, એટલે આમાં લખ્યું છે કે શ્લોકમાં કે જે દ્વિષતી અપી, દ્વેષ કરતો હોવા છતાં, અપી એટલે પણ એને સિદ્ધિ મળી. એટલે ભગવાનનું કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ રીતે ભગવાન પોતાના માટે કોઈ શત્રુભાવે પણ સ્મરણ કરતા હોય તો એનું પણ ભગવાન કલ્યાણ કરે છે. શ્રી રામ ભગવાને કહે છે કે જો ઇવન રાવણ મારા શરણે આવી જાય તો એને આટલું બધું એને હેરાન કરી છે સીતા માતાને, તે છતાં પણ હું એને આના પાપમાંથી મુક્ત કરીને એને પરમ સિદ્ધિ આપું, એવી રીતે હનુમાનજીને કહે છે. એટલે શરણાગતિનું બહુ મહત્ત્વ છે. ભગવાનને શરણાગત જીવ છે એની કદી પણ અવગતિ નથી થતી. જેવી રીતે યોગી અને જ્ઞાનીની અવગતિ થાય છે. અવગતિ એટલે બ્રહ્મ જ્યોતિમાં જાય અને પછી પાછા પતન થાય, એટલે પરમગતિ નથી એ, અને પરમ સત્યનો સાક્ષાત્કાર નથી. તો આ બહુ મહત્ત્વના મુદ્દા છે કે સહજ લાગતી ભક્તિ
એ પરમ આનંદ આપનારી છે અને પરમ સુખ આપનારી છે અને ભગવાનના ધામમાં લઈ જનારી છે. તો એ ભાવમાં આપણને ખાસ શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે કળિયુગમાં જાત જાતના બધા આવશે જે ચમત્કાર કરીને લોકોને ભરમાવશે. ઘણા યોગીઓનું આપણે સાંભળશું કે આ તો હિમાલયમાં 15-20 વર્ષ રહીને આવ્યો કે 100 વર્ષ રહીને લોકો, ઘણા જ્ઞાનીઓ બહુ મીઠી મીઠી વાત કરશે, એના તત્વજ્ઞાનથી લોકો ભરમાઈ જશે. આપણે જોઈએ છે ઘણા બધા યુટ્યુબ અને ટીવીમાં બધા બાબા, વૃંદાવનના પણ બાબા આવે છે, આખું બધા બહુ ભગવાનની વાતો કરે છે, પરંતુ જે શુદ્ધ ભક્તિયોગ કોઈ સમજાવતું નથી અને લોકો ભરમાઈ જાય છે અને પોતાનું જીવન એમાં વ્યર્થ, મનુષ્ય જીવન જે ખૂબ જ મીન્સ મહત્ત્વનું છે અને દુર્લભ છે તેને ગંવાવી દે છે. તો આપણે આ શ્લોકથી આપણે સમજણ પડી કે યોગી અને જ્ઞાનીની શું સ્થિતિ છે અને ભગવાન કેટલા પરમ કૃપાળુ છે કે જે શત્રુઓને પણ એ પોતાને સમભાવ રાખે છે. તો અને ભક્તિયોગ કેમ કરવો જોઈએ અને એનાથી શું આપણને જીવને ફાયદો છે, તો આ બધી વસ્તુઓ એક નાના પ્રસંગથી ઉદ્ધવજી વિદુરને યાદ અપાવે છે કે એ વખતે એ પણ ત્યાં હાજર હતા. બરાબર. તો ઉદ્ધવજીનો આ ભાવાર્થ છે કે જે વિદુરજી સાથે વાર્તાલાપ કરે છે. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય